અમદાવાદના સેલાની શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગનો વિવાદ હવે વકર્યો છે. એસીમાં શોર્ટ સર્કિટ થતા ગુરુવારે સ્કૂલમાં આગ લાગી હતી. શાળાએ આ આગની ઘટનાને ગંભીરતાથી લેવાની જગ્યાએ મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયાસ કરતા વાલીઓ વિફર્યા હતા. મોટી સંખ્યામાં સ્કૂલમાં ઉમટેલા વાલીઓએ હોબાળો કરીને આક્ષેપ પણ કર્યો હતો કે પુરાવાનો નાશ કરવા રાતોરાત ક્લાસમાં કલર કરી દીધો છે. અને કાલે આ ઘટના ઘટી છે ને આ લોકો મોકડ્રીલનું નામ આપે છે પણ મોકડ્રીલ નથી. હકીકતમાં આગ લાગી જ છે. બે સ્ટુડન્ટ અને એક ટીચર બેભાન થઈ ગયા હતા. यहाँ तो बता रहे हैं कि टीचर्स वगैरह की मॉक ड्रिल का करा रहे थे, लेकिन वहाँ से पता चले कि इसी में ब्लास्ट हुआ है. वो डर चुके हैं बच्चे तो काफ़ी. મામલો સામે આવતા બીજા દિવસે ફાયર અને પોલીસની ટીમ પણ સ્કૂલમાં પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવ ગઈકાલે 2:45 વાગે બનેલો હતો, પરંતુ સંબંધિત સત્તાધીશ તરફથી આ બાબતે કોઈને પણ સક્ષમ ઓથોરિટીને જાણ કરવામાં આવેલ ન હતી અને જે પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે સ્કૂલને બંધ કરવા અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા હુકમ કર્યો છે. બાળકો માટે આ બિલ્ડિંગ સલામત છે તે સુનિશ્ચિત થશે ત્યારબાદ જ બાળકો માટે ઓપન થશે. પણ ત્યાં સુધી શાળા પાસે એવી લેખિત બાંયધરી પણ લેવામાં આવે છે કે બાળકોના શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે. આ તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ પણ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. જો કોઈ શાળામાં આવી ઘટના ઘટી હોય ને છુપાવવાનો શું કામ પ્રયાસ કરવો જોઈએ? એ ખોટી વાત છે. ક્ષતિ બહાર લાવી એને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સુધારવાના પ્રયાસ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ત્યારે હું હમણાં જ મારા અધિકારી સાથે વાતચીત કરી, જો આવું કોઈ ખોટું થયું છે તો ચોક્કસ આપણે એક્શન લઈશું. આ ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ સ્કૂલની બેદરકારી સામે આવી છે. સ્કૂલ મેનેજમેન્ટે આગનો ગોટો વાળી દેતા સવાલ ઉઠ્યા છે. ધ્વનિ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.